નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે મતદાન કરવા માટે અમદાવાદ આવી પહોંચતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ। ગુજરાતની 25 સહિત 10 રાજ્યની 94 બેઠક માટે આવતીકાલના મતદાનની ચાલતી તૈયારીઓ। જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે મહત્વની વિગતો આપતા કલેક્ટર ભાવિન પંડ્યા। આવતીકાલના મતદાન માટે સ્ટાફ તથા ચૂંટણી સામગ્રીને બંને જિલ્લામાં રવાના કરતું ચૂંટણી તંત્ર। વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમને આપવામાં આવતું જાહેર સમર્થન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે ગુજરાત સહિત 10 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 94 બેઠકો માટે મતદાન થવાનું છે। ગુજરાતની 25 લોકસભા બેઠકો પર પણ આવતીકાલે મંગળવારે મતદાન થશે। મતદાન પહેલા જ સુરતની બેઠકે ભાજપે બિનહરીફ જીતી લીધી છે, ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે। આવતીકાલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ મતદાન કરવા માટે આવ્યા છે। આવતીકાલે સવારે 7:30 કલાકે વડાપ્રધાન અમદાવાદના રાણીપમાં મતદાન કરવાના છે। પીએમ મોદી જે સ્કૂલમાં મતદાન કરવાના છે તેમાં સાબરમતી વિધાનસભા લાગુ થાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમના મતદાન સમયે હાજર રહેશે। વડાપ્રધાન જે વિધાનસભામાં મતદાન કરવાના છે તે અમિત શાહની ગાંધીનગર લોકસભાના ક્ષેત્રમાં જ લાગે છે, એટલે એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે જ મતદાન કરવાના છે। બીજી તરફ આવતીકાલે સવારે 10:30 કલાકે અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવાના છે। અમિત શાહ જે વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કરવાના છે તે નારણપુરા છે, જે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં જ આવે છે। નારણપુરા અમદાવાદનો એક વિસ્તાર છે જે વાડજ વિસ્તાર નજીક આવેલો છે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આવતીકાલે મંગળવારે 7 મેના રોજ ગુજરાત સહિત દેશના 10 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની એમ કુલ મળીને 94 બેઠક પર મતદાન થશે। 28 વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે। આ પહેલા 1996માં ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાયું હતું। અગાઉ 95 બેઠક પર મતદાન થવાનું હતું, પરંતુ ગુજરાતની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે। કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ 21 એપ્રિલે નામંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ 8 ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી। આ ઉપરાંત ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટની 30 એપ્રિલે યોજાનારી ચૂંટણીને પણ મોકૂફ રાખી હતી। અહીં હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે આવું થયું હતું। હવે તે છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ ચૂંટણી યોજાશે। ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશની બેતુલ સીટ પર પણ મતદાન થવાનું છે। બીએસપી ઉમેદવારના મૃત્યુ પછી બીજા તબક્કામાં થનારું મતદાન ત્રીજા તબક્કા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવાર મેદાનમાં છે, તેમાંથી 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવાર છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ, ચૂંટણીની તૈયારીઓ અને પૂનમબેનના સમર્થનમાં સમાજ સંસ્થાઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સંસદીય મત વિસ્તાર હેઠળ 2 જિલ્લાઓ જામનગર અને દ્વારકા આવે છે. આ બંને જિલ્લામાં કુલ 7 વિધાનસભા બેઠકો છે. આ તમામ 7 મત વિસ્તારની ચૂંટણીની કામગીરીઓ જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવી છે. તેઓના અધ્યક્ષ સ્થાને આજે સોમવારે સવારે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે મંગળવારે 7મી મે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે. જામનગર જિલ્લામાં 12,17,706 અને દ્વારકા જિલ્લામાં 6,158 મતદારો છે. મોટાભાગના મતદારોને મતદાર કાપલીનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર સંસદીય મત વિસ્તારમાં કુલ 1,881 મતદાન મથકો છે, જે પૈકી 1247 મતદાન મથકો જામનગર જિલ્લામાં છે. તેમાંથી 304 સંવેદનશીલ મતદાન મથકો છે. મહિલા સંચાલિત મતદાન મથકો, દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, મોડેલ સંચાલિત મતદાન મથક વગેરેની માહિતી આપી હતી.
બંને જિલ્લામાં મળી કુલ 7,718 અધિકારીઓ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા છે. જામનગર જિલ્લામાં 1247 EVM 1247 VVPAT ગોઠવવામાં આવ્યા છે અને આ પ્રકારના મશીનો અમુક ટકા રિઝર્વમાં પણ રાખવામાં આવ્યા છે. આ પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજના દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે ડિપ્લોય કરેલા જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે. 1881 મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે. બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે, અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ રવાના થશે. આજે 7 જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર છે, 3 આપણા શહેરમાં છે, જે ઉત્તર 76 કાલાવાડનું આપણે ત્યાં એ ધોળ ખાતે છે અને 80 જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે. બાકી 3 આપણી પાસે એ જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે. એ 3 જગ્યાએથી બધી જ મતદાન ટુકડીઓ રવાના થશે. વાહનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેક્ટ સવારે 7 વાગે એ મતદાન થાય એ માટે એનો મતદાન મથકની કહેવાયને ગોઠવણ કરશે અને એ બધી સુવિધાઓ ત્યાં કરશે. આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ORSની સુવિધા, આરોગ્ય કર્મચારીને પણ ડ્યુટી આપી છે. ગરમી ન પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે, ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડ બાય રાખી છે. દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એને વોલન્ટિયર દ્વારા મદદની સુવિધાઓ રાખી છે. આ રીતે અત્યારે આપણો જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ બધા પર ગોઠવાઈ ગયો, પેટ્રોલિંગની બ્રીફિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે એ મતદાન માટે સંપૂર્ણ સજ્જ થયો છે. આ ઉપરાંત મતદાનને ધ્યાનમાં રાખી સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 4 SP, 7 DYSP, 23 PI, 80 PSI, 1272 પોલીસ કર્મીઓ, 1539 હોમગાર્ડ વગેરે, 504 CPMF એટલે કે કેન્દ્રનું અર્ધલશ્કરી દળ અને 16 SRP કમાન્ડો ચૂંટણી તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જામનગર SP પ્રેમસુખ ડેલુએ આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણા જે કલેક્ટર સાહેબ છે બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપને આપી છે. કાયદો અને વ્યવસ્થા સંબંધિત હું આપને જણાવવા માગું છું કે આપણા જિલ્લામાં 4 જે SP લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને 10ના આસપાસ આપણે DYSP લેવલના ઓફિસર મળ્યા છે અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શન મેં કાયદો અને વ્યવસ્થા બની રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શનમાં આપણે વ્યવધાન ના આવે એટલા માટે આખા જે જિલ્લા છે અમે જેટલા પણ આપણે ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે CAPF અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે અને જે પણ ક્રિટિકલ બૂથ છે અમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમો મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ, વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે એ ઊભી કરી છે. અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે આપણા જિલ્લામાં બધા લોકો બિના કોઈ ભય, બિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈ પણ બૂથ ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે 106 જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપણી જે QRTની ટીમ છે, કોઈ પણ જે બૂથ મથક હોય, ગામડામાં કોઈ પણ જાતનો વિવાદ યા કોઈ પણ વિષય વસ્તુ હોય તો વિધિન 5 મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે આમે પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે. તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે તો આ પર જે આપણે IPC છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણો અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને હું ફરીથી બધાને નિવેદન અને અપીલ કરું છું કે બધા આવીને વધારેમાં વધારે પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસ બધાની સુરક્ષાની જિમ્મેદારી લે છે. પોલીસ સાથે જે આપણે સેન્ટ્રલ જે પેરામિલિટરી ફોર્સ છે અને જે આપણે સ્ટેટ જે રિઝર્વ પોલીસ ફોર્સ છે આના જવાન આપણે આપેલા છે અને બીજા બહારના જિલ્લાથી જે આપણે જરૂરિયાત હોય તો 3 આપણે SP લેવલના ઓફિસર મળ્યા છે અને 4 આપણે DYSP લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા PI, PSI અને બહારથી પોલીસ અમે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી છે. જામનગર સંસદીય મત વિસ્તાર હેઠળ જામનગર અને દ્વારકા જિલ્લાનો સમાવેશ થતો હોય આ બંને જિલ્લાના તમામ તાલુકા મથકોએ ચૂંટણી સામગ્રીઓ અને બંદોબસ્ત સહિતનો સ્ટાફ મોકલવા માટેની વ્યવસ્થાઓ ચાલી રહી છે. આજે સોમવારે સવારે જામનગરમાં 7 રસ્તા નજીકની DCC હાઈસ્કૂલના મેદાનમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
કાલાવડ વિધાનસભા બેઠક માટે ધ્રોલની હરધ્રોલ હાઈસ્કૂલ, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે જામનગર ઓસવાડ સેન્ટર, જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે ડીકેવી કોલેજ, જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ડીસીસી હાઈસ્કૂલ, જામજોધપુર વિધાનસભા બેઠક માટે લાલપુરનું સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, ખંભાળિયા વિધાનસભા બેઠક માટે ખંભાળિયામાં આવેલું મહેસૂલ ભવન અને દ્વારકા વિધાનસભા બેઠક માટે દ્વારકામાં આવેલી શારદાપીઠ કોલેજને આ તમામ ચૂંટણી કામગીરીઓ માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એટલે આ તમામ સેન્ટરો પર આજે તમામ સ્ટાફ અને સામગ્રીનો અવર જવરનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આવતીકાલે મતદાન થઈ ગયા પછી બધા ઈવીએમ મશીન સીલ કરીને જામનગરમાં ઇન્દિરા રોડ પર આવેલી હરિયા કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને સમગ્ર દેશની સાથે સાથે 4 જૂને જામનગર બેઠક માટેની મતદાન ગણતરી હરિયા કોલેજ ખાતે કરવામાં આવશે. ત્યારબાદ પરિણામની જાહેરાત થશે. જામનગરના ચૂંટણી તંત્ર દ્વારા આજે બંને જિલ્લાની જુદી જુદી 7 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સામગ્રીઓ અને સ્ટાફની ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટેની આ પ્રકારની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના પ્રાંત અધિકારી પીબી પરમાર દ્વારા આ કામગીરી અંગે જાહેર કરવામાં આવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર સંસદીય મત વિસ્તારના સમાવિષ્ટ 78 જામનગર ઉત્તર વિધાનસભાના જે ટોટલ કુલ 229 મતદાન મથકોમાં જે ઓર્ડર થયેલ છે, તમામ જે સ્ટાફ છે પોલિંગ ટીમનો અહીંયા હાજર છે અને એમને જે ચૂંટણીલક્ષી જે પણ આપણે સામગ્રીઓ એમને આપણે અહીંયા અત્યારે હાલ આપણે આપી રહ્યા છીએ અને તેઓ તમામ અહીંયાથી જે વાહન સંપાદન કરેલ છે તે વાહનમાં બેસી અને એમના મતદાન મથક પર પહોંચે તેવી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવેલી છે. જામનગર 12 લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ કે જેઓને ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે એક કર્તવ્યનિષ્ઠ સંસદ સભ્ય ગણાવ્યા છે અને અગાઉના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જનતાની સાથે અને જનતાની વચ્ચે ઊભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ લાવવાની જવાબદારી બખૂબી નિભાવી છે. આવા કર્તવ્યનિષ્ઠ સાંસદ પૂનમબેન માડમને ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે પ્રચંડ સમર્થન આપ્યું છે. તેઓ ફરીવાર એટલે કે ત્રીજી ટર્મમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉજ્જવળ ત્રીજા કાર્યકાળમાં સાક્ષી બની અને તેમાં પૂનમબેન માડમનું પણ યોગદાન જોડાયેલું રહે તે માટે સમગ્ર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સાથોસાથ પૂનમબેન માડમ પોતાની ત્રીજી ટર્મમાં 5 લાખ મતોના વિશાળ માર્જિનથી વિજયી બને તેવી પ્રભુ શ્રીરામ અને માતા જાનકીના ચરણોમાં સર્વે સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને સમગ્ર સાધુ સમાજ પૂનમબેન માડમને વિશ્વાસ આપે છે કે તેઓ હર હંમેશા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી તેમજ પૂનમબેનની સાથે જ ઊભો છે અને હર હંમેશા સમગ્ર સમાજ સાથે જ ઊભો રહેશે. આ ઉપરાંત સાંસદ પૂનમબેનનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને આવનારો ત્રીજો ટર્મનો કાર્યકાળ પણ ખૂબ જ ઉજ્જવળ બની રહે અને ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં જામનગરનો પણ ખૂબ મોટો ફાળો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી હોવાનું ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ કિશોરભાઈ એમ દેવ મુરારી તથા સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા જણાવાયું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકામાં બંદોબસ્ત અને ભાનુશાળી યજ્ઞ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर.
ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9821518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોકસભા મત વિસ્તાર હેઠળ દ્વારકા જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની સૂચના મુજબ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. દ્વારકા એસપી નિતેશ પાંડેના જણાવ્યા પ્રમાણે સમગ્ર દ્વારકા જિલ્લામાં મતદાન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક મતદાન બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીપીએમએફના જવાનોની ટીમો ગોઠવવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આવતીકાલે લોકસભા 2024ના ચૂંટણીના દિવસ નિમિત્તે દ્વારકા જિલ્લામાં દ્વારકા ડિવિઝનમાં પબ્લિક પોતાનો લોકતાંત્રિક અધિકારનો મુક્તપણે ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે. તેમજ અન્ય માણસો દ્વારા જો કોઈ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાની પ્રયાસ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે સંદર્ભે પોલીસ અમારે આશરે પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે. તેમજ 2 કંપની CRPF અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની
ફાળવેલી છે. હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞમાં યજમાન પદે બેસવા માટે ડ્રો રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધ્વજા ચડાવવાની વિધિ, નાળિયેર હોમવાની વિધિ તથા યજ્ઞમાં ઘી હોમવાની વિધિ માટે ખાસ ટિકિટ રાખવામાં આવે છે. વિજેતા ટિકિટ ઉમેદવારના પરિવારને આ વિધિમાં બેસવા માટેની વ્યવસ્થા જ્ઞાતિ તરફથી કરી આપવામાં આવે છે. સમગ્ર યજ્ઞનું આયોજન જ્ઞાતિના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ટીમ દ્વારા કરવામાં આવે છે. વૈષ્ણવોના પૂજનીય શ્રી વલ્લભાચાર્યજીના મહોત્સવ નિમિત્તે શનિવારે સાંજે જામ ખંભાળિયામાં વિઠલાણી પરિવાર દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે જ્ઞાતિ શ્રેષ્ઠ પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદ, સન્માન સહિતના આયોજનમાં ખાસ ઉપસ્થિત રહેલા પરિમલભાઈ નથવાણીએ લોકોને 100% મતદાન કરવા અપીલ કરી હતી. વલ્લભાચાર્ય પ્રભુચરણના 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામ ખંભાળિયાના રઘુવંશી ઉદ્યોગપતિ કમલેશભાઈ કાંતિલાલ વિઠલાણી પરિવાર દ્વારા શનિવારે સાંજે ખંભાળિયા બેઠક રોડ પર આવેલી શેઠ વીડી બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ બહેનોના સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સદગૃહસ્થો સામેલ થયા હતા. આ ધાર્મિક આયોજનમાં સમૂહ પ્રસાદ સાથે યોજવામાં આવેલા સન્માન સમારોહમાં રઘુવંશી જ્ઞાતિના ગૌરવ સમાન તેમજ જામ ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી તથા ધનરાજભાઈ નથવાણીનું આ કાર્યક્રમના મુખ્ય આયોજક કમલેશભાઈ વિટલાણી સહિતના જ્ઞાતિ આગેવાનો તેમજ સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજીએ વિશિષ્ટ સન્માન કર્યું હતું. આ આયોજન દરમિયાન વક્તવ્ય આપતા પરિમલભાઈ નથવાણીએ કમલેશભાઈ વિટલાણી સાથે તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, આગામી મંગળવાર તારીખ 7મીના રોજ લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીના મતદાનમાં તમામ જ્ઞાતિજનો વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી અને 100% મતદાન કરે તથા કરાવે તેવી નમ્ર વિનંતી કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ માટે આયોજકો તેમજ લોહાણા મહાજન ટ્રસ્ટ અને જ્ઞાતિના આગેવાનો કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. રઘુવંશી જ્ઞાતિજનોએ એકસાથે ફરાળી નાતમાં સહભાગી થઈ અને જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ ખંભાળિયામાં લોહાણા સમાજ તરફથી આયોજિત કાર્યક્રમમાં આવવાની મને તક મળી. ખંભાળિયા એ મારું વતન છે અને સમાજ મારો છે અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો છે અને એ લોકો જે મારું સન્માન કર્યું છે, ફૂલોની વર્ષા કરી છે, હું એ કાયમ માટે મારા સમાજનો ઋણી રહીશ. અને ખૂબ આનંદની વાત છે કે જે પર્વ માટે આજે આપણે ભેગા થયા છીએ, આવી રહેલી લોકસભા માટે, સુકાન કોનું છે દેશમાં? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, જે માત્ર આપણા દેશના નહીં પરંતુ વિદેશમાં પણ જેની અવાજ છે, જેનો ધાક છે, અને જે રીતે એમને આપણા આટલા વર્ષમાં જે ન કર્યું હોય એ કામ એમણે કર્યું છે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને એમની લોકસભા છે અને એમાં પૂનમ મેડમ એના કેન્ડિડેટ છે. એ જ રીતે આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના, હું સૌને નમન કરું છું, વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે શરૂ થઈ જાય અને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. આપ સૌ જાણો છો કે IPLનો સમય છે. એન્જિન છે તો કોણ છે? વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એ બે આપણા અમ્પાયર અને લેગ અમ્પાયર છે આપણા દેશના. એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. એના સુકાનમાં આપણે દેશ પ્રગતિ કરી રહ્યો છે તો આપણો જિલ્લો પણ પ્રગતિ કરશે, ખંભાળિયા પણ પ્રગતિ કરશે. એવા સમયે આયોજકોનો સૌને મારી સાથે બેસેલા છે, આયોજકોનો સૌનો હું વ્યક્તિગત આભાર માનું છું અને જ્ઞાતિબંધુનો જેટલો આભાર માનું એટલું ઓછો છે. અને હું ચોક્કસ વિનંતી કરીશ કે સવારમાં આપણા મતદાન ચાલુ થઈ જાય અને મોટે બહુમતીથી આપણે નરેન્દ્ર મોદીજીના મત મજબૂત કરીએ. જામનગર લોકસભા બેઠકના બંને મુખ્ય ઉમેદવાર પૂનમબેન માડમ અને જેપી મારવિયાએ પોતાના ચૂંટણી ખર્ચની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી છે. બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમે જાહેર કર્યું છે કે તેમણે ચૂંટણી માટે 27,33,106 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયાએ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કર્યું છે કે તેમણે ચૂંટણી માટે 11,23,106 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારે 18,000 રૂપિયા તથા અન્ય એક અપક્ષ ઉમેદવારે પણ રૂપિયા 18,000નો ખર્ચ કર્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં આજે એક સરકારી બંધ ઇમારત તૂટી પડતા ત્યાં રમી રહેલા દેવી પૂજક પરિવારના 2 બાળકો ઇમારતના કાટમાળ હેઠળ દબાયા હતા. આ દુર્ઘટનામાં 9 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે, જ્યારે 7 વર્ષની બાળકીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ શહેરના નૂરી સ્કૂલ સામે જૂની અને જર્જરિત કુમાર છાત્રાલયનો હિસ્સો આજે એકાએક ધરાશાયી થઈને પત્તાના મહેલ માફક તૂટી પડ્યો હતો. આ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા, જે પૈકી દેવી પૂજક શ્રમિક પરિવારના 2 બાળકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. આ સમયે ત્યાં હાજર અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી કેટલાક લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન 2 જેસીબી પણ મંગાવી લેવાયા હતા અને તાબડતોબ બચાવ કામગીરી કરવામાં આવી હતી. આખરે સેવાભાવીઓ દ્વારા 2 બાળકોને કાટમાળ હેઠળથી બહાર કાઢ્યા હતા. ગોપાલ હસમુખભાઈ સાડમિયા નામના 9 વર્ષના બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે તેની જ સાથે દટાયેલી આરોહી રવિભાઈ પરમાર નામની 7 વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ ધ્રોલના પીએસઆઈ પનારા તેમના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. પોલીસે બાળકોના માતા પિતા વગેરેના નિવેદનો નોંધ્યા છે. મળતી માહિતી મુજબ જિલ્લાનું તંત્ર હાલ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી એક પણ સરકારી વિભાગના અધિકારી કે કર્મચારીઓ આ બનાવ સ્થળે ફરક્યા ન હતા. ઉપરાંત નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ આવ્યો ન હતો. એકમાત્ર પોલીસ અધિકારી સ્ટાફ સાથે પહોંચી મદદમાં જોડાયા હતા. આમ આ બનાવથી દેવી પૂજક શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ખંભાળિયા અને દ્વારકા વચ્ચે એક કારે સર્જેલા અકસ્માતમાં અંજનાબેન ભીખાભાઈ નામના મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર રાજ્યની સાથે રવિવારે જામનગરમાં પણ નીટની પરીક્ષા યોજાઈ હતી. 2188 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. દ્વારકા પોલીસે જામનગરના એક ગુનાના ફરાર આરોપી સુનિલ કાળુ જડિયા નામના શખ્સને ઝડપી લીધો છે.
હરિયા કોલેજ નજીક પ્રકાશ એવન્યુ નામના વિસ્તારમાં 3 રહેણાંક મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. બેટ દ્વારકા નજીક સુદર્શન સેતુ પર રોડ વચ્ચે સુશોભન માટે કુંડામાં છોડ રાખવામાં આવ્યા છે. સેતુ પર ચડી આવેલી કેટલીક ભેંસો આ કુંડાના છોડ ચાવી ગઈ છે. આવતીકાલે 7મી મેના દિવસે મતદાન હોવાથી જામનગરનું હાપા યાર્ડ તથા જામજોધપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે. જામનગરમાં આવતીકાલે મંગળવારે મતદાન હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ રાજકીય પક્ષોના અને ઉમેદવારોના પ્રચારાત્મક બોર્ડ, બેનર, હોર્ડિંગ અને ઝંડા હટાવ્યા છે. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય રાજા ઘેલાભાઈ ટારિયાનો ચેક પરત થતા રાજાભાઈને 8 મહિનાની જેલનો હુકમ થયો છે. ખંભાળિયાના કાંતિભાઈ કરસનભાઈ કણઝારિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. મીઠાપુર નજીકના ભીમરાણામાં 2 મહિલાઓ અને 3 પુરુષો જુગાર રમતા ઝડપાઈ ગયા છે. સ્વર્ગસ્થ તુલસીદાસ મોરારજીભાઈ દાવડાના 90 વર્ષના પત્ની તારાબેન તે લીલાધરભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈ, જગદીશભાઈ, હંસાબેન તથા નૈનાબેનના માતાનું અવસાન થયું છે. 71 વર્ષના ધીરજલાલ વિઠ્ઠલદાસ ભૂત તે તેજલબેન તથા મિહિરના પિતાનું અવસાન થયું છે. 74 વર્ષના હેમલતાબેન અશોકભાઈ સુતરિયા તે કમલભાઈ, સુનીતાબેન, કલ્પનાબેન અને આરતીબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે મતદાન કરવા માટે અમદાવાદ આવી પહોંચતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ. ગુજરાતની 25 સહિત 10 રાજ્યની 94 બેઠક માટે આવતીકાલના મતદાનની ચાલતી તૈયારીઓ. જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે મહત્વની વિગતો આપતા કલેક્ટર ભાવિન પંડ્યા. આવતીકાલના મતદાન માટે સ્ટાફ તથા ચૂંટણી સામગ્રીને બંને જિલ્લામાં રવાના કરતું ચૂંટણી તંત્ર. વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમને આપવામાં આવતું જાહેર સમર્થન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.